હાય ફ્રેન્ડ્સ, દાળ બાફલા ઇન્દોરની એક ખૂબ જ ફેમસ રેસિપી છે અને રાજસ્થાની દાળ બાટીને મળતી આવે છે, પણ તેનાથી ઘણી અલગ રેસિપી છે. ઉનાળા માટે તો આ એકદમ પરફેક્ટ રેસિપી છે. તમે લંચ કે ડિનરમાં લઈ શકો છો અને આવી ગરમીમાં દાળ ભાત શાક રોટલીનું આખું ભાણું બનાવવા કરતાં માત્ર દાળ બાફલા બનાવી શકો છો, જે એક ફૂલ મિલનો સંતોષ આપશે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ બનશે. ચાલો શરૂ કરીએ. અહીંયા કુકરમાં 1 વાટકી જેટલી તુવેર દાળ લઈશું અને એને 2 થી 3 વખત પાણીથી વોશ કરી લેવાની છે. દાળ અહીંયા તેલવાળી અથવા કોરી ગમે તે લઈ શકાય છે. આપણે તેલવાળી લીધી છે. દાળ ધોવાઈ ગઈ છે. એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું. 3 વખત પાણીથી વોશ કરી છે. 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈએ. ઢાંકણ બંધ કરી દાળને પલાળી લેવાની છે 10 મિનિટ. હવે અહીંયા લોટ બાંધી લઈએ. એના માટે મકાઈનો લોટ ચાળીને લીધો છે 1.5 કપ જેટલો. આ માપ સાથે 4 વ્યક્તિ ખાઈ શકશે. અડધી ટીસ્પૂન અજમો એડ કરીએ. 1 ટીસ્પૂન મીઠું. અહીંયા 2 ટીસ્પૂન ઘીનું મોણ એડ કરીશું. દેશી ઘી લેવાનું છે અને હજુ જરૂર પડશે તો લઈશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હજુ પણ જરૂર લાગે છે 1 ટીસ્પૂન જેટલું હજુ ઘી એડ કરી લઈએ. અને તમારે કુકિંગ સોડા એડ કરવો હોય તો ચપટી કરી શકાય છે. હવે અહીંયા થોડું થોડું ગરમ પાણી એડ કરી અને લોટ બાંધી લેવાનો છે. થોડો કઠણ બાંધીશું. ટોટલ 1/4 કપ જેટલું પાણી એડ થયું છે અને લોટ સરસ બંધાઈ ગયો છે. હવે ઢાંકી અને એને સાઈડ કરી લઈએ. અને અહીંયા આપણે ગેસ ઓન કરી દઈએ અને કુકરમાં 5 વિસલ પાડી લઈશું મીડિયમ ફ્લેમ ઉપર. સાઈડમાં ગરમ પાણી કરવા માટે પણ મૂકી દઈશું. આપણે દાળ બાફલા તૈયાર કરવાના છે. બાફલા માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. 1.5 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું. અહીંયા લોટ પણ સરસ સેટ થઈ ગયો છે 5-7 મિનિટમાં અને એના આપણે બાફલા તૈયાર કરી લઈએ. આ રીતના મીડિયમ સાઇઝના લુવા લઈ અને ગોળ બાટી જેવો શેપ આપવાનો છે. વચમાંથી હલકા હાથે હોલ કરી લઈશું. આ રીતે બાટી જેવો શેપ અપાઈ ગયો છે. બધી જ બાટી જેવો શેપ આપણે બાટીની જેમ જ આપણે પહેલાં તૈયાર કરી લેવાનું છે. અને અહીંયા બાફવા માટે મૂકી દઈએ. ગરમ પાણી એકદમ સરસ થાય પછી આપણે એડ કરી લઈશું. 5 મિનિટ હાઈ ફ્લેમ ઉપર બફાવા દેવાનું છે. અને અહીંયા 5 વિસલ પડી ગઈ છે અને કુકર આપણે ગેસની ફ્લેમ બંધ કરી કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે આપણે અહીંયા ચમચો ફેરવી લઈએ. જો દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે. એમાં આપણે સંચો કે બ્લેન્ડર કંઈ નથી ફેરવવાનું. અને અહીંયા બાફલા પણ સરસ બફાઈ ગયા છે. ઝારાથી કાઢી લઈશું ગેસની ફ્લેમ બંધ કરીને. અહીંયા અપમ ટ્રે મેં લીધી છે. ગેસ ઓન કરીને સ્લો ફ્લેમ ઉપર ચારે બાજુ આ રીતે ઘી મૂકી દેવાનું છે અને બાફલા ગોઠવી દઈશું. જો તમારી પાસે દાલ બાટીનું કુકર હોય તો એમાં પણ એને શેકી શકાય છે. આપણે આમાં શેકાવા રાખી દઈશું. અને આ બાજુ ચમચાથી દાળને હલાવી અને જે બાફલા આપણે બાફ્યા છે એ પાણી વેસ્ટ નથી કાઢવાનું. આમાં દાળમાં એડ કરી લેવાનું છે. ટોટલ 1 ગ્લાસ જેટલું પાણી છે. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ગેસ ઓન કરીને કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ લઈશું. તેની અંદર અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન આખું જીરું, 2 ચપટી હિંગ લઈશું. 1 સૂકું લાલ મરચું તોડીને લીધું છે. મીઠા લીમડાના પાન 8 થી 10 નંગ, 1 નંગ ટમાટું બારીક કટ કરેલું એડ કરીશું. 1 નંગ લીલું મરચું કટ કરેલું એડ કરી સાંતળી લેવાનું છે. લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન, અડધી ટીસ્પૂન હળદર,
1 ટીસ્પૂન ધાણા જીરું એડ કરી સાંતળી લેવાનું છે. દાળને એડ કરી લઈશું. અડધો ટેબલ સ્પૂન મીઠું એડ કરીએ. સારી રીતે મિક્સ કરી લઈશું. દાળને ઉકળવા માટે રહેવા દઈશું. અહીંયા સ્લો ફ્લેમ ઉપર દાળ થઈ રહી છે. આ બાજુ બાટી જે બાફલા આપણા તૈયાર છે એ અડધા શેકાઈ ગયા છે. પલટાવી દઈએ. જો કેવા સરસ બ્રાઉન એવા શેકાયા છે. અને સ્લો ફ્લેમ ઉપર 5 મિનિટ શેકાયા પછી આપણે પલટાયા અને આ બાજુ દાળ આપણી તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી ફ્રેશ લીલા ધાણા અને અડધું નંગ લીંબુનો રસ એડ કરી લઈએ. સારી રીતે મિક્સ કરી લઈશું. આમાં ગરમ મસાલો કે ગોળ એવું કંઈ જ નહીં આવે. બાટીને ચારે બાજુ ફેરવતા સરસ શેકી લીધી છે. 2 મિનિટે આ બાજુ ચારે બાજુ ફેરવી અને સરસ શેકાવા દીધી હતી અને ચારે બાજુ બ્રાઉન કરી લીધી છે સ્લો ફ્લેમ ઉપર. દાળને આપણે સર્વ કરી લઈએ. અહીંયા ટેસ્ટી એવી દાળ તૈયાર છે અને બાફલા પણ આપણા તૈયાર છે. ડુંગળી લીલા મરચાં સાથે સર્વ કર્યા છે. ઉપરથી ફ્રેશ લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. એકદમ ટેસ્ટી એવા દાલ બાફલા તૈયાર છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો. બાય બાય. સી યુ નેક્સ્ટ ટાઈમ. હેપી કુકિંગ.